નમસ્કાર, એબીસી ગ્રુપમાં આપનું સ્વાગત છે. ધોરણ 6 ચેપ્ટર નંબર 2 પૂર્ણ સંખ્યાઓ. આપણે આગળ જોયા દાખલા સ્વાધ્યાય 2.1 જોયું. હવે આપણે થિયરી જોઈએ કે પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મો કઈ રીતે. તો પહેલું છે સવર્ણતા. સવર્ણતાને કઈ રીતે કે કોઈ પણ પૂર્ણ સંખ્યાનો સરવાળો પૂર્ણ સંખ્યા મળે. એટલે કોઈ બી પૂર્ણ સંખ્યા લઈ લો, ગમે તે પૂર્ણ સંખ્યા હોય, એનો તમે જો સરવાળો કરશો એટલે સરવાળો શું આવે? પૂર્ણ સંખ્યા જ આવે. ઉદાહરણ દ્વારા જોઈએ તો ઉદાહરણ આપણે કહી શકીએ કે 5 + 3 કરો, બે કેવી છે? પૂર્ણ સંખ્યા છે. 5 ને 3 કેટલા થાય? 8. તો 8 એ શું આવ્યો? પૂર્ણ સંખ્યા જ આવી. ખ્યાલ આવે છે કે નહીં? 8 ને શું કહેવાય? પૂર્ણ સંખ્યા જ કહેવાય. એ જ રીતે તમે એમ કહો કે 0 + 9, તો 0 + 9 કેટલી થાય? 9. તો 0 એ પૂર્ણ સંખ્યા, 9 એ પૂર્ણ સંખ્યા. સરવાળો કેવો આવ્યો? પૂર્ણ સંખ્યા જ આવે. ખ્યાલ આવે છે કે નહીં? કોઈ પણ પૂર્ણ સંખ્યાનો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે. ખબર પડે છે કે નહીં? એમાં બીજો એવું કહે છે સેકન્ડ ક્રમનો ગુણધર્મ. કયો છે? ક્રમનો ગુણધર્મ. તો ક્રમનો ગુણધર્મ કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરતા પરિણામ કેવું આવે? પરિણામ સરખો જ મળે. હવે તમે જુઓ કે ક્રમનો ગુણધર્મ, કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈ લેવાની, એનો સરવાળો ગમે તે ક્રમમાં, કોઈ બી ક્રમમાં તમે કરી શકો. બરાબર? ક્રમ તમે એકબીજા ફેરવી નાખો તો પણ એ જે પરિણામ છે, એ પરિણામ કેવું આવે? સરખું જ મળશે. ખ્યાલ આવે છે કે નહીં? કોઈ બી બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરતા પરિણામ સરખો જ મળે. તો ઉદાહરણ તરીકે મારે કેવું હોય તો ઉદાહરણ તરીકે શું લખાય? 3 + 4, 3 ને 4 કેટલા થાય? 7. એ જ સંખ્યાનો કરી ક્રમ ફેરવું છું. ક્રમમાં જ ખબર પડે. કોઈ બી આડાઅવળો કરી નાખો તો પેલા કેટલા લઈ લો? 4. 4 + 3 કરો, કેટલા આવે? 7. બંને પરિણામ કેવા આવ્યા? સરખા. પરિણામમાં કોઈ ફેરફાર થાય નહીં. બીજું આપણે લઈ લેવી કે 99 + 101. હાલો, 99 + 101 કરો, કેટલા થાય? 200. બરોબર? ક્રમ ફેરવો. 101 + 99, 101 + 99 કેટલા થાય? 200 જ થાય. ખ્યાલ આવે છે કે નહીં? એટલે કે તમે કોઈ બી ક્રમમાં સરવાળો કરશો, ગમે તે ક્રમમાં, તો પરિણામ બંને કેવા આવવાના? સરખા જ આવે. પરિણામમાં કોઈ ફેરફાર ક્યારેય થવાનો નથી. એમાં આપણે ત્રીજો જોઈએ, જૂથનો ગુણધર્મ. જૂથનો ગુણધર્મ કે ત્રણ સંખ્યાઓમાં કોઈ પણ બે સંખ્યાના જૂથને ત્રીજી સંખ્યામાં ઉમેરતા પરિણામ સરખો જ મળે. હવે તમને ત્રણ સંખ્યાઓ આપેલી છે, એમાંથી કોઈ પણ બે સંખ્યાનો જૂથ બનાવો. કોઈ પણ બે સંખ્યા, એને જે જૂથ બને એને ત્રીજી સંખ્યામાં કરવાનું ઉમેરો. ઉમેરતા પરિણામ જે આવે, પરિણામ કેવું આવે? સરખો જ આવે. પરિણામમાં કોઈ ફેરફાર આવે નહીં. ઉદાહરણ તરીકે કહીએ તો આમ કહી દો 3 + 4 + 5
હાલો 3 ને 4 કેટલા થાય 7, 7 વત્તા 5, 7 ને 5 કેટલા થયા 12, જવાબ આવ્યો. હવે આને જ આ જ સંખ્યાનો કરી શું કરે જૂથ ફેરવે. તો શું કરે 3 વત્તા 4 વત્તા 5, હાલો આ 3 વત્તા મેં પાછળના બે નું જૂથ કર્યું. 4 ને 5 કેટલા થયા 9, 9 ને 3 કેટલા થાય 12. જવાબ કેવો આવ્યો સરખો જ આવ્યો. હજી જોઈએ કે એને જ સંખ્યાને જૂથ ફેરવવું છે કઈ રીતે. હાલો 5 વત્તા 4 વત્તા 3 વત્તા 5, હાલો મેં જૂથ ફેરવી નાખ્યું. ત્રણેયમાં જો અલગ અલગ જૂથ બનાવ્યું તો હું લખાય 4 વત્તા 3 ને 5 8, 8 ને 4 કેટલા થાય 12. તો ત્રણેય વખતે પરિણામ કેવો આવે સરખો, એટલે કે ત્રીજી સંખ્યામાં ઉમેરવાનું. તમે જે જૂથ બનાવ્યું છે એની સિવાય જે ત્રીજી સંખ્યા એમાં શું કરવાનું ઉમેરવાનું. તો ઉમેરતા જે પરિણામ આવે પરિણામ કેવું આવે સરખું જ મળે. પરિણામમાં કોઈ ફેરફાર ક્યારેય થવાનો નથી. ખ્યાલ આવે છે કે નહીં. ચોથું જોઈએ 0 એ શું છે તટસ્થ સંખ્યા. કેવી સંખ્યા છે તટસ્થ સંખ્યા. એટલે એની વ્યાખ્યામાં લખ્યું હોય તો શું લખાય સરવાળાની તટસ્થ સંખ્યા કે તો કઈ આવે 0. ખ્યાલ આવે તો વ્યાખ્યા લખાય કોઈ પણ પૂર્ણ સંખ્યાનો સરવાળો 0 સાથે કરતા પરિણામ તેનું તે જ રહે છે. કોઈ બી સંખ્યા લઈ લો 0 સાથે સરવાળો કરો એનું તે જ પરિણામ રહે. પરિણામમાં કોઈ ફેરફાર ન થાય. તો ઉદાહરણ તરીકે જોવું હોય તો શું છે એ લખી શકાય. ઉદાહરણ તરીકે કેમ કહું 0 વત્તા 80, તો 0 વત્તા 80 એટલે કેટલા થાય 80 જ થાય, કારણ કે તેનું તે જ પરિણામ રહે. પરિણામમાં કોઈ ફેરફાર થાય નહીં. એમ કહું કે 130 વત્તા 0, 130 વત્તા 0 કરે કેટલા થાય 130 જ થાય. ખ્યાલ આવે છે કે નહીં. તમે ગમે તેમ કરો પણ 0 સાથે જો સરવાળો કરશો તો પરિણામ તેનું તે જ રહે. કોઈ બી સંખ્યા હોય પરિણામમાં કોઈ ફેરફાર થવાનો નથી. ખ્યાલ આવે છે કે નહીં. ફરીથી એકવાર જોઈ લો કે પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મો કેટલા છે 4. કયા સવર્ણતા, ક્રમનો, જૂથનો અને તટસ્થ સંખ્યા. ખ્યાલ આવે. સરવાળાની તટસ્થ સંખ્યા ખાલી જગ્યા છે તો કેટલી આવશે 0. 0 એ સરવાળાની શું છે તટસ્થ સંખ્યા. જોઈએ સવર્ણતા કોને કહેવાય. કોઈ પણ પૂર્ણ સંખ્યાનો સરવાળો કરો તો એ કેવો મળશે પૂર્ણ સંખ્યા જ મળશે. પૂર્ણ સંખ્યાનો સરવાળો પૂર્ણ સંખ્યા જ આવે. ખ્યાલ આવે છે કે નહીં. 5 વત્તા 3 કેટલા થાય 8. 5 એ પૂર્ણ સંખ્યા 3 એ પૂર્ણ. તો જવાબ આવ્યો એ કેવી એવી પૂર્ણ સંખ્યા જ એવી. 0 વત્તા 9, 0 એ પૂર્ણ સંખ્યા 9 એ પૂર્ણ સંખ્યા. તો જવાબ કેવો આવ્યો પૂર્ણ સંખ્યા જ આવ્યો. ખ્યાલ આવે છે કે નહીં. ક્રમનો ઉદય કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં ગમે ત્યારે તમને મજા આવે એમ તમે શું કરી શકો ફેરવી શકો. ગમે તે ક્રમમાં ફેરવતા સરવાળો ગમે તે ક્રમમાં કરતા પરિણામ કેવો આવે સરખું. પરિણામ કેવું આવશે સરખું. પરિણામમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. ક્યારે પરિણામ તો સરખું જ મળે. આ એના ઉદાહરણ આપ્યા. ગમે તે ક્રમમાં લખો જવાબ એકનો એક જ આવે. જવાબમાં કોઈ ફેરફાર આવશે નહીં. જૂથ મૂકી 3 સંખ્યામાં કોઈ પણ 2 સંખ્યાનું જૂથમાં ત્રીજી સંખ્યા ઉમેરતા જૂથને ત્રીજી સંખ્યામાં ઉમેરતા પરિણામ સરખું જ મળે. એટલે કે જૂથમાં ત્રીજી સંખ્યા ઉમેરતા જે જૂથ એમાં ત્રીજી સંખ્યા શું કરવાની ઉમેરા. તો ત્રીજી સંખ્યામાં જૂથ ઉમેરી દો. બંને એક જ સરખો શબ્દ કરી અલગ છે. મિનિંગ બંને કેવો છે એક જ. ત્રીજી સંખ્યા ઉમેરો અથવા તો જૂથમાં ત્રીજી સંખ્યા ઉમેરો તો પણ જવાબ કેવો આવે સરખો. ઉદાહરણ જોઈ લે. એકનું એક ઉદાહરણ મેં 3 વખત કર્યું છે. અલગ અલગ જૂથ બનાવ્યું તો જવાબ બંનેમાં ત્રણેયમાં કેવા આવ્યા
સરખા જવાબમાં કોઈ ફેરફાર થાય નહીં. સરવાળાની તટસ્થ સંખ્યા કઈ તો 0 એ તટસ્થ સંખ્યા છે. તો જોઈએ કોઈ પણ પૂર્ણ સંખ્યાનો સરવાળો 0 સાથે કરતા પરિણામ તેનું તે જ રહે. 0 એટલે કોઈ બી સંખ્યા રહી લો, સરવાળો કરો એટલે ઈ ને ઈ જ સંખ્યામાં કોઈ ફેરફાર થાય નહીં. 0 વત્તા 80 બરાબર કેટલા થાય 80. 130 વત્તા 0 બરાબર કેટલા થાય 130. 208 વત્તા 0 બરાબર કેટલા થાય 208. એટલે આવી રીતે ગમે તેટલા ઉદાહરણ લઈ શકો. 208 વત્તા 0 ઇઝ ઇક્વલ ટુ 208. મજા આવે એવા ઉદાહરણ લઈ શકો. ખ્યાલ આવે? હું અહીંયા લખું ઉદાહરણ તો તમારી ઉપર છે, તમે જેવા લખો એવા લખી શકો, પણ યોગ્ય હોવા જોઈએ. યોગ્ય એટલે કઈ રીતે કે ઈ જે તમને કહેવા માંગે એ પ્રમાણે હોવા જોઈએ. સંખ્યા ગમે તે લઈ શકો. ખ્યાલ આવે છે કે નહીં? હવે આપણે જોઈએ આગળ. હવે જોવાની કે પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર વિશેના કયા ગુણાકાર વિશેના ગુણધર્મો. અત્યારે કે આપણે જોઈએ કોના જોયા સરવાળો. હવે જોવાની કોને જોવાનું ગુણાકાર. સેમ વસ્તુ છે, એકનો એક જ. આ ફરી વખત એટલે મેં સમજાયું કે આને આધારે હવે ખબર પડે. આમાં પહેલું કયું આવશે સવૃત્તા. તો સવૃત્તામાં હું કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર, કોઈ પણ બે અથવા તો કોઈ પણ પૂર્ણ સંખ્યાનો લખી છે તો એ થાય કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણ સંખ્યા બે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લે તેનો ગુણાકાર કરો પૂર્ણ સંખ્યા જ આવે. ઉદાહરણ તરીકે કહું 9 ગુણ્યા 5, 9 પંચા કેટલા થાય 45. 9 પંચા કેટલા થાય 9 પૂર્ણ સંખ્યા, 5 એક પૂર્ણ સંખ્યા, ગુણાકાર કર્યો તો જવાબ આવ્યો 45. 45 કેવી છે પૂર્ણ સંખ્યા છે. ખ્યાલ આવે છે કે નહીં? 7 ગુણ્યા 7 8 56, 7 પૂર્ણ સંખ્યા, 8 પૂર્ણ સંખ્યા, તો 56 આવ્યો એ કેવી આવી પૂર્ણ સંખ્યા જ આવે. ખ્યાલ આવે છે કે નહીં? એમાં જ એમાં બીજો ક્રમનો ગુણધર્મ. તો ક્રમનો ગુણધર્મ કોને કહેવાય? ક્રમનો ગુણધર્મ કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે, ગમે તે ક્રમમાં કરતા પરિણામ સરખો જ મળે. કોઈ બી ક્રમમાં કરો, કોઈ પણ ક્રમમાં કરો તો પરિણામ કેવું આવે સરખું. ઉદાહરણ તરીકે જોઈએ 11 ગુણ્યા 15. હાલો મેં અત્યારે લીધા 11 ગુણ્યા 15, તો આનો મારે ગુણાકાર જોતો હોય બરોબર, તો ગુણાકાર કેટલો આવે? તો 11 ગુણ્યા 15 કરો એટલે કેટલા થાય 165. કેટલા થાય 165. 15 ગુણ્યા 11 કરો કેટલા થાય 165. ક્રમ ફેરવો 15 ગુણ્યા 11 ગુણ્યા 15 ગુણ્યા 11 કરો તો જવાબ કેટલો આવે 165 જ આવે. તો બંને જવાબ કેવા આવ્યા સરખા. જવાબમાં ફેરફાર થયો નહીં. તો જવાબમાં ફેરફાર ન થાય તો એ કયો ગુણધર્મ હોય? ક્રમનો ગુણધર્મ. કારણ કે ક્રમ ગમે તેમ ફેરવી શકો, જવાબ ફરવો જોઈએ નહીં. ખ્યાલ આવે છે કે નહીં? એ જ રીતે અહીંયા ત્રીજું જોઈએ જૂથનો ગુણધર્મ. જૂથનો ગુણધર્મ શું કે ત્રણ સંખ્યાઓમાં, કેટલી સંખ્યાઓ? ત્રણ સંખ્યાઓમાં કોઈ પણ બે સંખ્યાના જૂથને
કોઈ પણ બે સંખ્યાના જૂથને ત્રીજી સંખ્યા સાથે ગુણાકાર કરતા પરિણામ સરખો જ મળે. કોઈ પણ બે સંખ્યા લઈ લો, ત્રીજી સંખ્યા સાથે ગુણાકાર કરો અને પરિણામ સરખું આવે. ઉદાહરણ દ્વારા જોઈએ આપણે. 6 ગુણ્યા 4 ગુણ્યા 5, હાલો 6 24 24 ગુણ્યા 5 કરવાના. તો 24 ગુણ્યા 5 કરો કેટલા થાય? 120. અથવા તો આમ ન ખબર પડે તો આવી રીતે લખાય 624 24 ગુણ્યા 5 કરો 520 નું શું 2 5 દુ 10 10 ને 2 12 કેટલા આવે? 120 આવી ગયા. સ્વાભાવિક. એ જ રીતે હવે તમે ફેરવો ક્રમ, એટલે કે જૂથ ફેરવો. પહેલા જોઈએ હવે 6 ગુણ્યા 4 ગુણ્યા 5 6 ગુણ્યા 4 પંચા 20 20 સંગ 120 કેવા આવ્યો? સરખું જ એવું. હજી આપણે જોઈએ 6 ગુણ્યા 5 ગુણ્યા 4 6 પંચા 30 30 ગુણ્યા 4 30 સો કેટલા થાય? 120. તો એની વખતે જવાબ કેવો આવ્યો? સરખા. તો વ્યાખ્યા હું કે જૂથનો ગુણધર્મ, ત્રણ સંખ્યાઓમાં કોઈ પણ બે સંખ્યાના જૂથ, કોઈ પણ બે સંખ્યા લઈ લો, જૂથ બને ને ત્રીજી સંખ્યા સાથે ગુણાકાર કરો. ત્રીજી સંખ્યા સાથે શું કરવાનો? ગુણ. ત્રીજી સંખ્યા બધી જો મેં ગુણાકાર કર્યો તો પરિણામ કેવું આવે? સરખું. પરિણામ ત્રણેયના જવાબ આવ્યો કેવા આવ્યા? સરખા. પરિણામમાં કોઈ ફેરફાર થાય નહીં. ખ્યાલ આવે છે કે નહીં? ચોથું, ગુણાકારની તટસ્થ સંખ્યા. તો ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ આવે? 1. અહીંયા કેમ લખ્યું હતું? 0 એ તટસ્થ સંખ્યા, એમ અહીંયા 1 એ કેવી છે? ગુણાકારની તટસ્થ સંખ્યા છે. બરોબર. તો અહીંયા લખી દો 1 એ ગુણાકારની કેવી છે? તટસ્થ સંખ્યા. તો વ્યાખ્યા હું લખે આમાં લખું એમાં લખવાનું. કોઈ પણ પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર એક સાથે કરતા પરિણામ તેનું તે જ રહે. કોઈ બી પૂર્ણ સંખ્યા લઈ લો, એક સાથે ગુણાકાર કરો તો જે પરિણામ હોય પરિણામ તેનું તે જ રહે. એમાં કોઈ ફેરફાર થાય નહીં. ઉદાહરણ જોઈએ 875 ગુણ્યા 1 875 એકા 875. પરિણામ કેવું આવ્યું? તેનું તે જ. કોઈ ફેરફાર થયો નહીં. સરવાળો હોય ગુણાકાર, સરવાળો હોય તો 0 અને ગુણાકાર હોય તો 1. ખ્યાલ આવે છે કે નહીં? તટસ્થ સંખ્યા યાદ રાખજો. તો 875 ને 1 વડે ગુણાકાર કર્યો તેનું તે શું રહ્યું? પરિણામ. બીજી જોઈએ આપણે 1080 ગુણ્યા 1 1080 એકા 1080. પરિણામ કેવું રહ્યું? સરખું. પરિણામમાં કોઈ ફેરફાર થાય નહીં. ખ્યાલ આવે છે કે નહીં? પરિણામમાં કોઈ ફેરફાર થાય નહીં. અને પાંચમું જોઈએ વિભાજનનો ગુણધર્મ. તો વિભાજનનો ગુણધર્મ હું કે તો અહીંયા જો મુદ્રો ગુણાકારનો સરવાળા પર વિભાજન કઈ રીતે કરવું? સર વિભાજન કઈ રીતે? ભાગલા પરવા વિભાજન, એટલે અલગ અલગ કરવું. ક્યારે? તો ઉદાહરણ જોઈએ 8 ગુણ્યા 6 વત્તા 4. હાલ આ આપ્યું છે અને તમને કીધું વિભાજનનો ગુણધર્મ. તો 8 છે એને 6 રે અને 4 રે બંને રે ગુણવાના. તો કઈ રીતે? તો આમ લખાય 8 ગુણ્યા 6 ગુણ્યા નિશાની કઈ છે અહીંયા? પ્લસ. તો અહીંયા મૂકવાના પ્લસ. હવે 8 ને કોની હારે ગુણવાના? 4. તો 8 ગુણ્યા 4 થઈ ગયા. હાલો 8 સંગ
48 નિશાની કઈ પ્લસ 8 ચોક 32. હવે 48 વત્તા કેટલા કરવાના 32. તો જોઈએ 2 ને 8 10 નું શું વધે 4 ને 1 5 5 ને 3 8. તો જવાબ કેટલો આવ્યો 80. તો આ જે 80 આવ્યો યુ તમારે આવ્યો કે વિભાજનનો ગુણધર્મ બતાવે. વિભાજનનો બતાવે ગુણ કે ગુણાકારનો સરવાળા પર વિભાજન કીધું તો શું આવે આ ગુણાકાર કોના પર સરવાળો કૌંસમાં સરવાળો કર્યો. હવે શું કરવાનું કૌંસને દૂર કરો એટલે કે 8 જે ગુણાકાર છે એના કૌંસની અંદર બે જે પદ આપેલા બે સંખ્યા બંને સંખ્યાનું કરે ગુણાકાર લાવવું પડે. તો શું લાગે 8 ગુણ્યા 6 એ કૌંસ બની ગયું. બીજી નિશાની કઈ છે પ્લસ. અહીંયા જે નિશાની હોય ને એ મૂકવાની. તો પ્લસ મૂકા 8 ગુણ્યા કેટલા કરવાનું છે ગુણાકાર કરો 8 સંગ 48 પ્લસ ના પ્લસ 8 ચોક 32 48 વત્તા 32 કરો કેટલા આવે 80. તો 80 જે જવાબ આવ્યો એ તમે શું કર્યું કે વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કર્યો. વિભાજનના કોનો ઉપયોગ કર્યો ગુણધર્મનો.